હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે કંઈક એવી વાનગી લઈને આવ્યા છીએ જે બાળકોની ખૂબ જ ફેવરિટ છે. તો આપણે અહીંયા 2 પેકેટ ઓરિયો બિસ્કિટ લઈ લીધેલા છે. તેમને આપણે મિક્સર જારમાં ક્રશ કરી લેવાના છે. અને જો તમે આમાં કયા બિસ્કિટ લ્યો તે જરા કોમેન્ટમાં જણાવજો. પછી આપણે તેમનો પાવડર બનાવી અને તેમાં 1 વાટકી દૂધ નાખી સરસ રીતના મિક્સ કરી લેવાનું છે. બેટર એકદમ સ્મૂથ બને તેવું એકદમ એક કન્સિસ્ટન્સીમાં મિક્સ કરવાનું છે, જેથી બેટર એકદમ સરસ રીતના બને. પછી તેમાં આપણે અડધી ચમચી બેકિંગ સોડા નાખી અને બેટરને સરસ રીતના હળવા હાથે મિક્સ કરી લેવાનું છે. પછી જે અપ્પમની પેન આવે તેમાં પહેલાં બધા મોલ્ડને સરસ રીતના ભરી લેવાના છે. આપણે ગેસ ઉપર પછી મૂકવાનું છે. પહેલાં બધા મોલ્ડ ભરાઈ જાય સરસ રીતના, મોલ્ડ એકદમ ઓછા પણ નહીં અને વધુ પણ નહીં તે રીતના ભરવાના છે. તો સરસ રીતના બધા મોલ્ડ ભરાઈ ગયા છે. પછી તેને આપણે એકદમ મીડિયમ ફ્લેમ ઉપર 10થી 20 મિનિટ માટે કૂક કરવા માટે મૂકી દેવાનું છે. આમાં આપણે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે એકદમ મીડિયમ ફ્લેમ ઉપર જ મૂકવાનું છે, તો તે કેક સરસ રીતના એકદમ સોફ્ટ બનશે અને એનો ટેસ્ટ પણ મસ્ત આવશે. તો સરસ રીતના બની ગઈ છે. પછી તમે આમાં તમારે મનપસંદ પ્રમાણે ગાર્નિશ કરી શકો છો. તો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને હા, નવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.